આ તરફ વડોદરાના એકતાનગરની અંદર ઇરફાનનો આતંક સામે આવ્યો છે। એકતાનગરમાં ઇરફાને તોડફોડ કરી છે। હનુમાન મંદિરમાં ઇરફાને તોડફોડ કરી અને મંદિરમાં પૂજા કરનારા યુવક અને તેની માતાને માર માર્યો છે। તો લુખ્ખા ઇરફાને મંદિરમાં થતી આરતીને બંધ કરવા ધમકી આપી છે। બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં બનાવ બન્યો છે અને સમગ્ર ઘટનાને લઈને બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। બાપોદ પોલીસે મંદિર પાસે જવાનો તૈનાત કર્યા છે અને અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો અને જેલથી ડરતો નહીં હોવાનું જણાવી અને મારામારી કરી છે। બાપોદ પોલીસે મંદિર નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કર્યા છે। તો આ જે રીતે લુખ્ખા તત્વોનો આતંક છે વડોદરામાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ઇરફાન કે જેને ઇરફાન દ્વારા અત્યારે મંદિરના પૂજા કરનાર પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને જે રીતે ધમકી આપવામાં આવી છે તેને લઈને અનેક સવાલો હવે વડોદરા પોલીસ પર ઉઠી રહ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાયા છે। પ્રશાંત, જે રીતે આ ઇરફાન જે લુખ્ખા તત્વમાં આવનારો આ શખ્સ કે જે અવારનવાર આ પ્રકારનું કૃત્ય કરે છે અને ફરીથી મંદિરના જે પૂજા કરનારા પૂજારીઓ છે તેમને ધમકી આપવામાં આવી છે, શું વિગતો મળી રહી છે અને પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે? બિલકુલથી બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એકતાનગર આવેલું છે અને એકતાનગર ખાતે એક રામ મંદિર આવેલું છે અને આ રામ મંદિરમાં પૂજારી પૂજા કરતા હોય છે તેને લઈને હનુમાન ચાલીસાનો અવાજ આવતો હોય કે આરતી કરતા હોય તે સમયે ઇરફાન નામનો અસામાજિક તત્વ છે તે વારંવાર મંદિરે આવીને ઝઘડો કરતો હોય છે। મંદિરના પૂજારી અને મંદિરના જે ભક્તો આવતા હોય છે તેમની સાથે અવારનવાર ઝઘડો કરતો હોય છે। ત્યારે ફરીથી એકવાર આ અસામાજિક તત્વો જે છે ઇરફાન તેના દ્વારા મંદિર પરિસરમાં ઘૂસી અને મંદિરની અંદર આરતીનો સમય હતો તે વખતે આરતીના નાટકો બંધ કરો તેમ કરીને મારામારી કરી હતી અને રામ મંદિરની અંદર જે ફોટા પડ્યા હતા ભગવાનના તે ફેંકી દેવામાં આવ્યા હતા। સમગ્ર મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે આ અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી અને હાલ તેની ધરપકડ કરવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। કહી શકાય કે કઈ ને કઈ વડોદરા શહેરમાં અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહ્યો નથી અને અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। કુશાગર જે પ્રશાંત માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો આ તરફ મંદિરમાં પૂજા કરવામાં આવતી હોય છે અને મંદિરમાં જ્યારે પૂજા કરાય હનુમાન ચાલીસા વાગે ત્યારે આ લુખ્ખા તત્વો કે જે વડોદરાની આ સંસ્કારી નગરી કહેવામાં આવે છે તેનું અસંસ્કારી કૃત્ય કરનારા આ આવારા તત્વો છે કે જે આવી અને જે મારામારી કરવામાં આવતી હોય છે પૂજારી પર અને સાથે સાથે મંદિરમાં તોડફોડ કરવાના ઘટનાઓ બનતા હોય છે ત્યારે અનેક સવાલ ઉઠતા હોય છે અને આપણી સાથે અત્યારે જ્યોતિનાથ મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે। ધર્મગુરુ બાપુ, આપનું સ્વાગત છે મહારાજ। પરંતુ જે રીતે આ વડોદરાની આપની ઘટના સામે આવી છે જ્યાં એકતાનગરની અંદર રામ મંદિર આવેલું છે ત્યાં આગળ હનુમાન ચાલીસાને થતી હોય, જ્યાં આગળ જઈને આ ઇરફાન કે જે અગાઉ પણ આવા અનેક ગુનાઓની અંદર સંડોવાયેલો છે અને ફરીથી આ લુખ્ખા તત્વ દ્વારા ત્યાં આગળ જઈ પૂજારીને માર મારવામાં આવ્યો છે, મંદિરમાં તોડફોડ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યો છે કે હનુમાન ચાલીસા ના વગાડો। પહેલા તો મંદિર ખાલી મંદિરમાં કર્યું છે એવું નથી। એકચ્યુઅલી બંધારણનું મંદિર એટલે પોલીસ સ્ટેશન કહેવાય, ત્યાં પણ એને તોડફોડ કરી છે। આ વસ્તુ ક્યાંય પણ યોગ્ય ન કહેવાય, કારણ કે આ વારંવાર થતું હોય। આના પહેલા બી થયું હતું ત્યારે અમે સરકાર જે તે સીપી સાહેબને ધ્યાન પણ દોર્યું હતું, પણ કોણ જાણે કેમ એક્શન લેવાયા નહોતા પ્રોપર કે શું કાયદાનો ડર નથી, કારણ કે વારંવાર થતા કૃત્યને આ ત્રીજી વખત થયું છે અને આ યોગ્ય નથી। અમે સાખી લેવા તૈયાર નથી। આ બાબતે યોગ્યત્વ રાહે અમે સીએમ થી લઈને ગૃહમંત્રી સુધી બધાને રજૂઆત કરવાના છે। બિલકુલ। અને આ ઇરફાન જે આ શખ્સ છે તે કહેતો હતો કે મને જેલમાં જવાથી બીક નથી લાગતી, હું મારીશ, આવું ચોખ્ખું કહે છે એટલે સ્પષ્ટ એ છે કે કાયદાનો ત્યાં આગળ આને ડર છે નહીં અને વારંવાર આ પ્રકારની ઘટના તો શા માટે પોલીસ કોઈ સખ્તી નથી બરતતી? કારણ કે જે રીતની ઘટનાઓ સામે આવતી હોય તો પોલીસને પણ આપે અનુરોધ કર્યો હશે, આપે પણ અગાઉ જે રીતે અગાઉના કિસ્સાઓ સામે આવ્યા છે વડોદરામાં તો આપના દ્વારા પણ કંઈ કહેવામાં આવ્યો છે, શું પોલીસ કોઈ યોગ્ય કડક કાર્યવાહી એવી કરી શકે કે જેના કારણે આ તમામને ડામવામાં આવી શકે? આમાં શું છે કે જ્યારે કંઈક આ લોકોને સર્વિસ કરવામાં આવે ત્યારે હંમેશા માનવ અધિકાર વાળાને બધા તૂટી પડતા હોય છે। આખી વ્યવસ્થા છે આની પાછળની અને ત્યારે આ ખોટું છે તેને સર્વિસ કરવી જ પડે
ને પોલીસ પગલાં લેવામાં તો શું કરે, ધરપકડ કરે અને કાયદાની કલમ લગાવી હોય તે પ્રમાણે એને છૂટો મૂકી દેવામાં આવે. પાછો અઠવાડિયા 5 દિવસ અઠવાડિયામાં એ જામીન પર બહાર આવી જાય. એવું નહીં. હવે આ બીજી વખત ત્રીજી વખત થયું છે તો હવે ત્યારે પાછા જેવી ઉગ્ર કાર્યવાહી કરી અને વડોદરા બહાર મોકલી દેવો જોઈએ. એટલે 6 મહિનાની નિરાશ થાય. ફરી છૂટે તો ફરી અને કોઈક જગ્યાએ ગુસ્સી કાઢ કે એવો કે ગુના લગાવી દેવાના. કાયદા બધા છે, અમલવારીનો અભાવ છે, ક્યાંક મનછાનો અભાવ છે. મહેચ્છા હોય ને ઈચ્છા હોય તો આ કાર્ય પૂર્ણ થઈ શકે ને તાક બેસી શકે. બિલકુલ. આપ મારા જમાઈ સાથે જોડાયા તે બદલ આપનો આભાર.